નમસ્કાર. લાઈવ ફોન ઇન કાર્યક્રમ હલો આરોગ્યમાં હું ડોક્ટર અનિતા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દૂરદર્શન દ્વારા પ્રસ્તુત આજના કાર્યક્રમનો વિષય છે હાડકાના રોગો અને સારવાર. મિત્રો, આપણા શરીરને એક ફ્રેમવર્ક એટલે કે મજબૂત માળખું પૂરું પાડતા આપણા હાડકાઓમાં અનેક પ્રકારના રોગો જોવા મળે છે. તારણો અનુસાર આજે આપણા દેશમાં 40 વર્ષથી વધુ વય ધરાવતા 50 થી 52% લોકોમાં સાંધાઓમાં દુખાવાની શરૂઆત થઈ જતી હોય છે. અને આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ પણ નાની વય ધરાવતા ઘણા બધા વ્યક્તિઓમાં શરીરનો દુખાવો જોવા મળે છે. મોટાભાગે આધુનિક જીવનશૈલી અને અયોગ્ય પોષક તત્વોયુક્ત આહાર વિહારની ઉણપને કારણે સર્જાતા આ હાડકાના રોગો કેવા પ્રકારના હોઈ શકે, તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ અને હાડકાના રોગોની સારવાર શું હોઈ શકે તે વિશે આજના કાર્યક્રમમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. તે માટે આજે આપણે દૂરદર્શન સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર ભરત દવે સરને, કે જેઓ પ્રખ્યાત સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે અને વીએસ હોસ્પિટલ ખાતે સ્પાઇન કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલ સ્વિટ્ઝરલેન્ડ ખાતે દાઓસમાં તેઓ કોર્સ ચેરમેન તરીકે પસંદગી પામેલ છે અને આ ક્ષેત્રમાં તેઓ 30 વર્ષથી પણ વધુ ક્ષેત્રથી કાર્યરત છે. નમસ્કાર ડોક્ટર દવે સર, આપનું અમારા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. ડોક્ટર દવે સર, હવે આપ અમારા દર્શક મિત્રોને સૌ પ્રથમ તો એ બતાવો કે આપણા હાડકાઓ છે તેમાં કેવા પ્રકારના જુદા જુદા રોગો થઈ શકે અને જુદી જુદી ઉંમરે તેનું જે મહત્વ છે એ શું છે. સામાન્યતઃ આપણા દેશમાં મૂળ બે પ્રકારના પ્રોબ્લેમ જોવા મળે છે. એક તો આપણી જે જીવન કાર્યશૈલી છે, નીચે બેસવું, કામ કરવું, એના કારણે ઘસારા પ્રમાણમાં વધારે જોવા મળે છે અને વધતા આપણે જે આહાર જે લઈએ છીએ તેના કારણે સંતુલિત આહાર નથી હોતો, માટે ઓસ્ટિયોપોરોસિસ થાય છે. અને પર્ટિક્યુલરલી એશિયન કોમ્યુનિટીમાં ઓસ્ટિયોપોરોસિસ બહુ નાની ઉંમરે એટલે કે હાડકાં પોચા પડવાનું નાની ઉંમરે જોવા મળે છે. આ બે રોગ આપણા સમાજમાં વધારે કોમનલી જોવા મળે છે. જી સર, એટલે કે આપણી જે રોજિંદી જીવનશૈલી છે એને કારણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને આપણે યોગ્ય પોષક તત્વયુક્ત આહાર નથી લેતા એને કારણે ઓસ્ટિયોપોરોસિસ, આ બે મુખ્ય એવા રોગો છે હાડકાને જે વધુ પ્રમાણમાં આપણા દેશમાં જોવા મળે છે. તો સર, આપણે જે ઘસારાની વાત કરીએ જેને ઓસ્ટિયોઆર્થરાઇટિસ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, તો તે શું છે અને તેના લક્ષણો કેવા હોઈ શકે? જેમ ઉંમર વધે તેમ દરેકને બેતાળાના ચશ્મા આવે, દરેકને વાળ સફેદ થાય, તેવી રીતે દરેકના સાંધા તો ઘસાવાના છે જ. અને એ ઘસારો કેવી રીતે ઓછો કરી શકાય, જો એ સાંધાને વ્યવસ્થિત રીતે વાપરવામાં આવે, નીચે બેસવાનું, ઊભા ભાગે બેસવાનું જો કદાચ ઓછું કરવામાં આવે, આપણી જીવન કાર્યશૈલી થોડી બદલવામાં આવે, તો ચોક્કસ ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ઘસારો એ ઓછો લાવી શકાય, મોડો આવે. એ જ રીતે હાડકાં પોચા પડવાનું જે છે એ પણ જો સંતુલિત આહાર લેવામાં આવે, ચાલવાની કસરત એટલે કે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ, જેમ આપણે દોડીએ, ચાલીએ અથવા ફરવા જઈએ, તો એ જે કસરત કરો તો પણ હાડકાં વધારે મજબૂત લાંબા સમય સુધી રહી શકે છે. જી સર, અને ઓસ્ટિયોપોરોસિસ જે આપણે કહીએ છીએ કે હાડકાઓ પોચા પડવા, તે એટલે શું અને તેના લક્ષણો કેવા હોય છે? ઓસ્ટિયોપોરોસિસના એઝ સચ તમે જો જાણો તો કોઈ લક્ષણ હોતા નથી. હાડકું પોચું પડવું, સામાન્ય ઈજાથી હાડકું ભાગી જાય, હાડકું નબળું હોય એટલે સામાન્ય ઈજાથી તેમાં ફ્રેક્ચર થઈ જાય અને ત્યારે જ આપણને ખબર પડે કે એમને તો ઓસ્ટિયોપોરોસિસ છે. એટલે ઓસ્ટિયોપોરોસિસની જાણકારી માટે ખરેખર તો અમુક રિપોર્ટ કરાવવા જોઈએ અને ખાસ તો પર્ટિક્યુલરલી મેનોપોઝ એટલે કે બહેનોને અમુક ઉંમર થાય પછી મેનોપોઝ થાય, એના હોર્મોન્સ જતા રહે, તે વખતે એ લોકોના રિપોર્ટ કરાવવા જોઈએ. અને એ રિપોર્ટ કરાવવાથી જો નિદાન થાય કે ઓસ્ટિયોપોરોસિસ છે તો એની સારવાર શરૂઆતથી જ કરી દેવી જોઈએ. નાના ઉંમરે જો આપણે હાડકાની ઘનતા મજબૂત કરીએ, કસરત વાળી એટલે કે જે વેઇટ બેરિંગ એક્સરસાઇઝ જો કરીએ તો હાડકાની ઘનતા વધે અને ઓસ્ટિયોપોરોસિસ મોડો આવે અથવા એનું જે લક્ષણો છે તે બધા ન આવે. જી સર, એક કોલર છે આપણી સાથે, રિંકુબેન અમદાવાદથી. હેલો હેલો. જી, હું અમદાવાદથી બોલું છું. મારું નામ રિંકુ છે. જી. મારો પ્રશ્ન એ છે કે મારા ફાધરની એજ 67 યર્સ છે. જી. એમને જમણા હાથની આંગળીમાં વચલા વેડાની પાસેથી આંગળી વળી જાય છે અને એને પરાણે સીધી કરવી પડે અને એ વખતે એમને સખત દુખાવો થાય છે. આવું 6 થી 8 મહિનાથી થાય છે. તો આનું કારણ અને ઉપચાર કંઈક જણાવી શકો તો? હા રિંકુબેન, આના આ જે તમારી જે તકલીફ બાપુજીની કહી એના માટે ખરેખર ત્યાં નસ દબાતી હોય તો આવું થઈ શકે, જેને કાર્પલ ટનલ સિન્ડ્રોમ કહેવાય. તમે જે રીતે વાત કરો છો તે જોતા જો એવું કંઈ પણ હોય તો પછી એના માટેના રિપોર્ટ કરાવી, તપાસ કરાવી અને પછી એની સારવાર ચોક્કસ સરસ રીતે કરી શકાય અને આમાંથી મુક્તિ મળી શકે.
સર, હવે આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને ઓસ્ટિયોપોરોસિસની વાત કરી રહ્યા છીએ. તો જે સર જે ઘસારો હોય છે તે સૌથી વધારે આપણે કહ્યું તે પ્રમાણે જે સ્પાઇન છે એટલે કે આપણી કરોડરજ્જુ છે એટલે મણકામાં ઘસારો જોવા મળતો હોય છે. તો તેનું શું કારણ છે અને તેના લક્ષણો કેવા હોઈ શકે? દર્શક મિત્રો, આ ઘસારો એ બધાને થવાનો છે જેમ મેં વાત કરી તેમ, પણ મણકામાં પર્ટિક્યુલરલી બે મણકાની વચ્ચે ગાદી છે તે બે ટ્રેનના ડબ્બા વચ્ચેની સ્પ્રિંગ જેવું કામ કરે છે. આપ જો અહીંયા જોશો તો બે મણકા છે એની વચ્ચેની ગાદી છે અને આ ગાદીની એક વર્ષમાં 1 લાખ વખત સંકોચાય અને ફૂલે એવી એની સામાન્ય તો ભગવાને કુદરતે બનાવેલી છે વસ્તુ. એ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ આ જે સ્થિતિસ્થાપકતા ગાદીની છે તે ઘટતી જાય અને એક ઘસારો લાવે અને એના કારણે જે વચ્ચેથી જે જ્ઞાનતંતુ જતા હોય છે એ જ્ઞાનતંતુ દબાય, એની જગ્યા સાંકડી થાય અને માટે દર્દીને હાથમાં પગમાં દુખાવો જાય અને નસ દબાય. એટલે એ જે ઘસારો છે એ ખરેખર જો સ્નાયુ મજબૂત કરવામાં આવે આજુબાજુના તો એ સ્નાયુ મજબૂતના કારણે ગાદીનું જે નુકસાન થયેલું છે એ સરભર કંઈક અંશે કરી શકાય. જી સર, આપે જે મણકાના ઘસારાની વાત કરી તો શું એવું બની શકે કે દરેક વખતે ઓપરેશન કરાવવું એ જ એક સારવાર છે, તે સિવાય પણ કોઈ સારવાર હોઈ શકે ખરી? હું તમને ઉદાહરણ આપું તો અમારી ક્લિનિકમાં અત્યારે લગભગ 4 અઠવાડિયાનું વેઇટિંગ હોય છે અને આ મોટાભાગના દર્દી અમારી પ્રેક્ટિસમાં 70 થી 80% દર્દીઓ ઘસારાના હોય છે. તો એ દર્દી જ્યારે બતાવવા માટે આવે ત્યારે અમારી 30 થી 40% વ્યક્તિને તો દુખાવો ઘણો બધો જતો રહ્યો હોય છે. એ શું બતાવે છે કે ઘસારો એ સેલ્ફ લિમિટિંગ વસ્તુ છે, એની જાતે ઘણું બધું સરભર થઈ જતું હોય છે. એટલે ઘસારાના દર્દીઓને બધાને ઓપરેશનની જરૂર નથી હોતી. અમારી ક્લિનિકમાં અમે એક વર્ષમાં 15,000 દર્દી જોઈએ છીએ તો અમારે માત્ર 1500 જ ઓપરેશનની જરૂર પડે છે. એ પણ એક આંકડો બતાવે છે કે ઘસારો એ ઓપરેશન જરૂરીવાળો નથી હોતો. હા, દર્દીને લકવાની અસર થાય, દબાણના કારણે ચાલવામાં બેલેન્સ જતું રહે, પગમાં ખૂબ દુખાવો થાય, અસહ્ય દુખાવો થાય, રાત્રે ઊંઘમાંથી જાગી જવું પડે અને પેશાબ સંડાસમાં જો તકલીફ થાય તો એવા દર્દીને અમે ઓપરેશનની સલાહ આપતા હોઈએ છીએ અને એ પણ અમુક પ્રકારની દવાઓ સારવારથી ફાયદો ન થાય તો. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, મયંકભાઈ મુદ્રાથી. હેલો. 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 જી નમસ્કાર મયંકભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી મયંકભાઈ, અમારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. જી, આપનો પ્રશ્ન જણાવો. મારા શોલ્ડરમાં એક જગ્યાએ પડવાથી છે ને તે કોઈ નસ ખેંચાઈ ગઈ કે સ્નાયુ દબાઈ ગયો છે, તો 4 મહિના થઈ ગયા છે પણ હજી પણ દુખાવો રહે જ છે. મયંકભાઈ, આપના ખભામાં જે તકલીફ થઈ રહી છે એને એ ખભાની જો મુવમેન્ટ બરાબર થતી ના હોય તો એના માટે આગળ રિપોર્ટ કરાવી અને પાકું નિદાન લેવું જોઈએ અને એ નિદાન પછીથી આપણે એની સારવાર સારી રીતે કરી શકીએ. આપણા ખભાની પાકા નિદાન માટે ઘણા પ્રકારના ટેસ્ટ આવે છે, એક્સરે થી માંડીને MRI, એ કરાવવા જોઈએ. જો 4 મહિના થઈ ગયા હોય તો ચોક્કસ તમારે તપાસ કરાવવી જોઈએ. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે ઊંઝાથી. હેલો. હેલો. હા બોલો. જી પ્રહલાદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. મારા મિસિસને કમરની તકલીફ છે. જી. ફોટો પડા. હા હા, મારા મિસિસને કમરની તકલીફ છે. જી પ્રહલાદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. અને કમરના નીચેના 3 મણકા તોસા થઈ ગયા છે એવું ડોક્ટર કહે છે. જી હા પ્રહલાદભાઈ, હા, જે રીતે તમે વર્ણવો છો કે કમરના મણકા વાંકા થઈ ગયા છે, જો દર્દીને પગમાં દુખાવો વધારે થતો હોય, સંડાસ પેશાબમાં તકલીફ થતી હોય અને જો પગનો અસહ્ય દુખાવો થતો હોય તો એમનો આગળ MRI નો રિપોર્ટ કરાવીને પછી સારવાર કરાવવી જોઈએ. જી ડૉક્ટર દવે સર, હવે આપે સ્પાઇન એટલે કે કરોડરજ્જુ વિશે તો વાત કરી. એક બીજો મહત્વનો સાંધો છે ઢીંચણનો સાંધો એટલે કે ની જોઈન્ટ. તો એમાં ઘસારો વધુ પડતો જોવા મળે છે લોકોને. તો તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા માટે શું કરી શકાય? સૌથી પહેલું તો ઢીંચણનો ઘસારો જો નિદાન કરવામાં આવે કે ઢીંચણ ઘસાયો છે અને જો ઢીંચણ ખૂબ વાંકો ન થયો હોય તો એની સારવાર માટે તમે લાકડી રાખો તો ચોક્કસ ફાયદો થાય. જેવું તમે દર્દીને લાકડી રાખવાનું કહો એટલે દર્દી કે મને તો શરમ આવે છે, ખરેખર એ શબ્દ છોડી દેવો જોઈએ અને ખરેખર લાકડી રાખવી જોઈએ જેથી કરીને ત્રીજો પગ મળે તો એ દર્દીને ઢીંચણનો ઘસારો કદાચ લાંબા સમય સુધી વધારે ન થાય. અને ઢીંચણના ઘસારા માટે વધારે 90 ડિગ્રીથી વધારે પગ ન વળે તેવું ધ્યાન રાખવું જોઈએ. ઘણી બધી દવાઓ મળે છે, એ પણ લઈ શકાય. અને જ્યારે અસહ્ય દુખાવો થાય અથવા ઢીંચણ વધારે વાંકા વળવા માંડે ત્યારે એનું ઓપરેશન કરાવી શકાય.
જી સર, આપે જે ઓપરેશનની વાત કરી, ની રિપ્લેસમેન્ટ સર્જરી કરાવતા હોય છે, તો તે કેટલી હદે સુરક્ષિત છે અને ક્યારે કરાવવી જોઈએ તે વિશે મારા મિત્રોને માહિતી આપો. ઢીંચણનો ઘસારા માટેનું ની રિપ્લેસમેન્ટ ખૂબ જ સુરક્ષિત છે અને એ ખરેખર જો સહન ના થતું હોય અને વધારે ઢીંચણ વળતા જતા હોય તો એ ખરેખર કરાવવું જોઈએ. જી સર, હવે એક અન્ય કોલર છે આપણી સાથે, મંસૂરીભાઈ અમદાવાદથી. હેલો. જી નમસ્કાર. નમસ્તે બેન. જી આપનો પ્રશ્ન જણાવો. હું બેન શોપર અમદાવાદથી બોલું છું. મારી મિસિસની ઉંમર 52 વર્ષની છે. જી. એકચ્યુઅલી એને જમણા પગે હેડાતું નથી. એના ડોક્ટરે MBBS ડોક્ટરે બધે ઓર્થોપેડિક ડોક્ટર જોડે બતાવ્યું. હેલો. હાજી હા જણાવો આપની સમસ્યા. જમણા પગે કેલ્શિયમનું પ્રમાણ ઓછું છે. જી. અને શરીર થોડું ભારે છે. તમે દવાઓ ચાલુ રાખો. ઘસારો છે સામાન્ય. હવે હું દવાઓ લાવું છું પણ થોડા રાખી જાય તો મટી જાય. અને પાછું એના શું થાય કે રિએક્શન જેવું આવી જાય. શરીર થોડું મોઢા પર રિએક્શન આવી જાય એવું થઈ જાય સાહેબ. એટલે હું કરું ખબર પડતી નહીં. ડોક્ટર દવે. મંસૂરીભાઈ, હા સર. જે તમે તકલીફ વર્ણવો છો એ કેલ્શિયમની દવાઓ તો કુલ 2 વર્ષ સુધી લેવી જોઈએ. હા સર. કેલ્શિયમની દવાઓ 2 વર્ષ લેવાની અને એ પછી એની દવાની અસર શું થઈ છે તે જોવા માટે ડેક્ઝા સ્કેન કરાવી અને પછી પાકું જજમેન્ટ લેવાનું કે આની અસર થઈ છે. ખબર ના પડી મને. ડેક્ઝા સ્કેન એક પ્રકારનો રિપોર્ટ છે જે કેલ્શિયમની ઘનતા માપવા માટેનો રિપોર્ટ છે અને કેલ્શિયમની ઘનતા કેટલી છે એનાથી આપણને ખબર પડે. વત્તા બેનને અમુક પ્રકારની મુવમેન્ટ ના કરાવવાની, એટલે કે જમીન પર બેસવાનું નહીં, ખુરશી ટેબલની જિંદગી જીવો, તો તકલીફ ઢીંચણની અને કમરના મણકાની બંનેની ઓછી થશે. અને બેનને લાકડી આપી દો. તમે જેમ કહ્યું કે વજન વધારે છે તો જો તમે એમને ટેકો આપશો તો ફાયદો ચોક્કસ થશે અને કમરના દુખાવા માટે પટ્ટો પહેરાવી શકાય. જી સર, હવે જેમ મંસૂરીભાઈએ પ્રશ્ન કર્યો એ પ્રમાણે દરેક સ્ત્રીઓને હાડકાના દુખાવાની સમસ્યા સર્જાતી હોય છે. તો સ્ત્રીઓમાં એમના જે રજો નિવૃત્તિ કાળ એટલે કે મેનોપોઝ પછી કેલ્શિયમની દવાઓ લેવી કેટલી જરૂરી છે અને કેવા પ્રકારના રોગો થતા હોય છે કેલ્શિયમ ડેફિશિયન્સીને કારણે? આ માટેની જાણકારી ફરજિયાત બધાને હોવી જ જોઈએ. એટલે કે મેનોપોઝ થાય, હોર્મોન્સ જતા રહે બહેનોમાંથી, માસિક સ્ત્રાવ બંધ થઈ જાય, પછીથી હાડકાની ઘનતા ધીમે ધીમે ઘટવા માંડે. અને આપણે એશિયન બહેનોને ઓલરેડી ઘનતા ઓછી જ હોય છે અને એ ઘનતા ઓછી થવાના કારણે એમને 55 વર્ષની ઉંમરે સામાન્ય પડી જવાથી પણ ફ્રેક્ચર થઈ જાય. એટલે જો ઘનતા કેટલી ઓછી છે તે જાણવા માટે ડેક્ઝા સ્કેન કરવામાં આવે અને દર્દીને અમુક પ્રકારના સવાલ અને અમુક પ્રકારની એક્ઝામિનેશનથી આપણને ખબર પડે કે ખરેખર એમને ઓસ્ટિયોપોરોસિસની શરૂઆત થઈ છે કે નથી થઈ અને એ મુજબની સારવાર સ્ટેજ મુજબ કરી શકાય. સૌથી અગત્યની વસ્તુ, જેમ મેનોપોઝ આવે તેમ એના માટેની જાણકારી લીધા પછી સ્કેન કરાવી, રિપોર્ટ કરાવીને આગળની સારવાર કરવી જોઈએ અને રેગ્યુલર ફોલોઅપમાં રહેવું જોઈએ. જી સર, તેજસભાઈ અમદાવાદથી આપણી સાથે વાત કરવા માંગે છે. હેલો. હા, હું તેજસ લોડાયા બોલું છું અમદાવાદથી. જી નમસ્કાર. નમસ્કાર. જી. મારો પ્રશ્ન છે કે આજકાલ આટલા બધા સ્પાઇનના વધવાનું કારણ શું? એટલે મને એવું જાણવા મળ્યું છે કે આપણે જે સોફ્ટ એટલે કે પોચી સીટ પર બેસીએ એના લીધે વધે છે. અને બીજું એક કારણ એ જાણવા મળ્યું કે આરો વોટર પીએ એટલે ક્લોરાઇન વાળું જે પાણી પીએ એનાથી કેલ્શિયમ આપણા હાડકામાંથી ઘસાઈ જાય. તમારો પ્રશ્ન યોગ્ય અને વ્યાજબી છે. આરો જ્યારે પ્લાન્ટ વાપરીએ છીએ ત્યારે ફક્ત H2O જ મળે છે, ઘણા બધા મિનરલ્સ જતા રહે છે, પણ એ જ એક કારણ છે તેવું નથી. આપણી ઓવરઓલ જીવનશૈલી પણ એવી થઈ ગઈ છે. અને હું ઉદાહરણ આપું તો જ્યારે હું નાનો હતો ત્યારે અમારા માટે ગિલ્લી દંડા હતા, સોયાદાવ હતો, આઈસ પાઈસ હતા, રમતા હતા, બહાર દોડતા હતા. અત્યારે કોઈ પણ બાળકો બહાર દોડતા નથી અને બધા જીમમાં જાય છે. કદાચ એ પણ જીમ પણ ક્યારે? જ્યારે 25, 30, 40 વર્ષની ઉંમર થાય ત્યારે. ટૂંકમાં નાની ઉંમરે જે દોડવાની જે પ્રક્રિયા કરતા હતા, દોડવાની જે રમતગમતો હતી એ લગભગ બધી ભૂસાઈ ગઈ છે. એટલે એ ખરેખર જીવનશૈલીમાં ફરીથી લાવવાની જરૂર છે. હાડકાના પ્રોબ્લેમ જે છે એ નવા નથી, એ તો વર્ષો પહેલા હતા જ, પણ આપણે કદાચ બધાનું આયુષ્ય વધારે થયું છે, આપણે એ બાબતે વધારે જાણકાર થયા છીએ, આપણે એ બાબતે વધારે માહિતી મેળવીએ છીએ અને માટે એ વસ્તુઓ અત્યારે વધારે વધારે દેખાઈ રહી છે. હતી તો હતી જ પહેલા. જી દર્શક મિત્રો, ખૂબ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા આપણે આગળ પણ ચાલુ રાખીશું, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો.
વિરામ બાદ કાર્યક્રમમાં સ્વાગત છે. હેલો આરોગ્ય કાર્યક્રમમાં આજનો વિષય છે હાડકાના રોગો અને સારવાર, અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ભરત દવે સર. સર, એક કોલર છે આપણી સાથે, નીરવભાઈ અમદાવાદથી. હેલો. 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 જી નીરવભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હેલો. જી નીરવભાઈ. હા, એકચ્યુઅલી મને બેકેક છે અને MRI કરાયું, એમાં સ્પાઇનલ કોર્ડ એટલે એના મણકાઓમાં એટ્રોપિક ચેન્જ એવું લખેલું છે MRI-માં. એટલે જ્ઞાનતંતુમાં એટ્રોપિક ચેન્જીસ છે કે ગાદીમાં છે? ના, ગાદીમાં નહીં, મણકાઓમાં. મણકામાં શું તમે કહો છો, ફરીથી કહેશો? મણકામાં એટ્રોપિક ચેન્જીસ લખ્યા છે એવું એ રીતનો રિપોર્ટ છે MRI-માં. ના, એટલે એમાં એવું થતું હોય છે કે ગાદીમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય અથવા જ્ઞાનતંતુમાં પણ ઓછું થઈ જાય તો એને એટ્રોપિક ચેન્જીસ કહેતા હોઈએ છીએ. એટલે જો એ થયું હોય તો તમારી એજના રિલેટેડ જે કંઈ નાના મોટા વિટામિનના B12ના ઇન્જેક્શન્સ, વિટામિન ડીની ગોળી, એ બધું લેવાથી ફાયદો થતો હોય છે અને સાથે સાથે કસરત કરવાથી ફાયદો થતો હોય છે. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, ગૌરવભાઈ રાજકોટથી. હેલો. હેલો. હેલો મેડમ, આપણે પ્રશ્ન પૂછવો હતો મારે. જી પૂછો ગૌરવભાઈ. આપણે કમરની પાછળથી જે નસ દબાતી હોય સાયટિકા વાળાને કહે મેડમ, જી, તો એનો શું ઉકેલ કે એનું શું કરવાથી મટી શકે એ બાબતે પૂછવું હતું મારે સાહેબને. હા નીરવભાઈ. હા સોરી, ગૌરવભાઈ ને? જી. હા ગૌરવભાઈ, હવે જો પહેલી વખત દુખાવો થયો હોય અને સાયટિકા હોય જે યુઝ્યુઅલી કોમનલી ગાદીના દબાણના કારણે થતી હોય છે, ગાદી ખસે તેના કારણે થતી હોય છે, તો એનો જવાબ એવો છે કે 90% લોકોને 90% મટી જતું હોય છે 4 થી 6 અઠવાડિયામાં. અને એના માટેની સારવાર લેવાની હોય છે, અને સારવાર લો, દવા ગોળી લો અને થોડું ઘણું સહન થઈ શકે તેટલી પ્રવૃત્તિ કરો તો એમાં સુધારો થઈ જતો હોય છે. જો વારંવાર થયા કરે તો એના માટે MRI જેવા રિપોર્ટ કરાવી, નિદાન કરાવી અને પછી સારવાર કરવી જોઈએ. અને એના માટેની સારવારમાં કસરત આવે, બધી જ વખતે ઓપરેશનની જરૂર પડે તેવું નથી હોતું. જી ડૉક્ટર દવે સર, હવે આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત નાની ઉંમરે કમરનો દુખાવો અને ગરદનનો દુખાવો જોવા મળતો હોય છે, તો તેનું શું કારણ છે તે વિશે ટૂંકમાં માહિતી આપો. અત્યારે અમારી ક્લિનિકમાં જોઈએ તો ઘણા બધા દર્દીઓ નાની ઉંમરના ડોકીના દુખાવા સાથે આવતા હોય છે, અને ખાસ તો કોમ્પ્યુટર પ્રોફેશનલ્સ. અને એ લોકોએ ખરેખર શું કરવું જોઈએ? કોમ્પ્યુટરની સાથે અર્ગોનોમિક્સ એટલે કે આપણી ડોકીની કાળજી કેવી રીતે રાખવી, કેટલા લેવલ પર એમનું પોતાનું મોનિટર રાખવું, અને કલાકે 1.5 કલાકે ઊભા થઈને એક આંટો મારવો, સળંગ બેસી ના રહેવું અને ડોકીની કસરત કરવી, એ કરવું જોઈએ. તો એનાથી મહદઅંશે દુખાવો ઓછો રહેતો હોય છે અને કંટ્રોલમાં રહે અને ન પણ થાય. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, મરિયમબેન બરોડાથી. હેલો. જી હેલો. હા હેલો. જી, આપનો પ્રશ્ન જણાવો મરિયમબેન. હા, હું બરોડાથી મરિયમબેન બોલું છું. જી. મારે 10-12 વર્ષથી પેલા મણકામાં દુખાવો થાય છે, એટલે 3-4 જગ્યાએ બતાવ્યું, બધું કરાવ્યું, પણ કોઈ કહે છે કે નસ દબાય છે, કોઈ કહે છે કે મણકો ઘસાય છે, અને મારાથી બેસાતું પણ નથી, અને બસ આરામ કરવાનું બેસવામાં તકલીફ પડે છે અને પહેલા મણકામાં તકલીફ છે. હા, અને આખું માથા સુધી આવે છે. હા, એટલે મરિયમબેન માથા સુધી એટલે ઉપરના પહેલા ડોકીના મણકામાં તકલીફ થાય છે, કમરમાં? ના, ઉપરના મણકા, ખભામાં અને ઉપર માથામાં. હા મરિયમબેન, અત્યારે આપણા દેશમાં ખાસ પહેલા અને બીજા મણકાનો ઘસારો, ડોકીના પહેલા અને બીજા મણકાનો ઘસારો કોમનલી જોવા મળે છે, કારણ કે પહેલાની આપણી સિસ્ટમ એવી હતી માથે વજન ઉચકીને ચાલવાની, વજન લેવાની, અને એના કારણે એ ઘસારો ખૂબ જોવા મળે છે. જો તમે પટ્ટો પહેરો તો ચોક્કસપણે રાહત થશે. ડોકીના મણકાનો પટ્ટો સળંગ 1-2 મહિના પહેરો, અને પછીથી પણ ન મટે તો એના આગળના રિપોર્ટ કરાવીને સારવાર કરી શકો. સર, હવે આપણે જોઈએ છીએ કે કેલ્શિયમની દવાઓ જે લેવાની હોય છે તેની પાછળ ઘણી બધી ગેરમાન્યતાઓ પ્રવર્તમાન હોય છે કે તેનાથી પથરી થતી હોય છે, તો તેના વિશે આપનું શું કહેવું છે તે વિશે ટૂંકમાં માહિતી આપો. કેલ્શિયમની અને વિટામિન ડીની ગોળીઓ રેગ્યુલર જો આપણને ખબર પડે કે આપણા ડાયટમાં પ્રોપર જતું નથી તો લેવી જોઈએ. સપ્લિમેન્ટ તરીકે ઘણા બધા વ્યક્તિઓ લેતા હોય છે. કેલ્શિયમની અમુક જ પ્રકારની દવા લેવાથી પથરી થઈ શકે, અને જો પથરીનો આપનો કોઠો હોય તો ચોક્કસ ડૉક્ટરને જાણ કરજો કે તમને પથરીનો કોઠો છે, તમને વારંવાર પથરી થાય છે, માટે અમુક પ્રકારની કેલ્શિયમની દવાઓ ન લેવાય.
અને એ જો જાણ આપો તો પથરી ન થાય. જી સર, આપણા હાડકાં મજબૂત છે કે નહીં તે જાણવા માટે કયા પ્રકારના ટેસ્ટ કરાવવા જોઈએ અને કઈ કઈ ઉંમરે કરાવવા જોઈએ તે વિશે માહિતી આપો. અમુક પ્રકારના બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ, જેમાં ખાસ તો પેરાથોર્મોન, વિટામિન ડી નું લેવલ, કેલ્શિયમનું લેવલ અને આલ્કલાઇન ફોસ્ફરસ એમ એટલા રિપોર્ટ કરાવતા હોઈએ છીએ. અને બીજો રિપોર્ટ કરાવે છે ડેક્ઝા સ્કેન. અને ત્રીજો રિપોર્ટ ખાસ અમે રૂટીનલી નોર્મલી જે એક્સરે કરાવતા હોઈએ છીએ એમાં પણ ઘણી વખત અમે કહી શકતા હોઈએ છીએ કે ગાદીની ઊંચાઈ જો વધારે હોય, અમુક ઉંમરે ઘટવી જોઈએ, એ ન ઘટે તો પણ અમે એને ઓસ્ટિયોપોરોસિસ તરીકે નિદાન કરતા હોઈએ છીએ. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, કોકિલાબેન. હેલો હેલો હેલો. જી કોકિલાબેન, અમારો અવાજ આવી રહ્યો છે? હેલો. જી કોકિલાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા, મારો પ્રશ્ન એ છે કે મેં આજે 2 વર્ષ પહેલા ની રિપ્લેસમેન્ટ કરાવેલું છે અને એના બીજા પગમાં નથી કરાવેલું, રાઈટ પગમાં કરાવેલું છે. તો હવે બીજા પગમાં એટલો બધી દુખાવો નથી, પણ હવે કરાવું કે શું કરું? જો બીજા પગનું ઢીંચણ વળતો જતો ના હોય અને વધારે દુખાવો ના હોય તો તમે ન કરાવો તો ચાલે, પણ જો બીજો પગ વળતો જતો હોય તો તમારે એના માટે ની રિપ્લેસમેન્ટ તરફ જવું જોઈએ. તમારે જે ડોક્ટરે કરાવ્યું છે તેને પાછું ફરીથી કોન્ટેક્ટમાં રહેવું જોઈએ. અમે કહેતા હોઈએ છીએ કે વર્ષે 2 વર્ષે ફરીથી એક્સરે કરાવીને રેગ્યુલર બતાવતા રહેવું જોઈએ. ડોક્ટર દવે સર, શું યોગ અને કસરત કરવાથી ઓસ્ટિયોપોરોસિસને થતો અથવા વધતો અટકાવી શકાય ખરો? ઓસ્ટિયોપોરોસિસ માટે એક જ મેસેજ છે કે જો આપણે ચાલવાની કસરત કરીએ, વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરીએ તો હાડકા પર લોડ પડે અને એનાથી હાડકાના ઓસ્ટિયોબ્લાસ્ટ છે એ ઉત્તેજિત થાય અને ઓસ્ટિયોપોરોસિસ ન આવે અને જે ઓસ્ટિયોક્લાસ્ટ જે હાડકાના ખરાબ સેલ છે તેને દબાવી રાખે. એટલે અગત્યની વસ્તુ તો વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરવી તે છે. હાડકાને અને જોઈન્ટને સપલ રાખવા માટે એના માટે તમે યોગ આસન કરી શકો. સર, આપ ડેમોન્સ્ટ્રેશન કરીને સમજાવી શકો કે કેવી રીતે આપની જે અત્યારે આધુનિક જીવનશૈલી છે, લાઇફસ્ટાઇલ છે, એને કારણે કેવી રીતે આપણા સ્પાઇન ઉપર ભાર આવતો હોય છે અને આ બધા રોગો થતા હોય છે? જો ડોકીના મણકા માટેની કસરત તો સામાન્યતઃ અમે આવી રીતે કહેતા હોઈએ છીએ કે આ રીતે 10 ગણો લેફ્ટ અને રાઈટ અને પાછળ એમ 4 વખત તમે ગણી શકો તો તમે એ ડોકીના આજુબાજુના જે સ્નાયુ છે તે મજબૂત થાય. સામાન્યતઃ ઘણા બધાને ઉદાહરણ આપતા હોઈએ છીએ કે જો આપણે ડેડ બોડીનો સ્પેસિમેન લઈએ અને જો મણકાને ઊભા રાખી દઈએ અને જો સ્નાયુ બધા કાપી નાખીએ તો 5 કિલો વજન મૂકીશું તો મણકો નમી જશે, પણ જો સ્નાયુ અંદર પકડેલા હશે તો 25 કિલો વજન સુધી પણ એ મણકા બધા ઇરેક્ટ રહેશે, ઊભા રહેશે. મીન્સ કે સ્નાયુ જો મજબૂત થાય તો ખમરને ખૂબ જ સપોર્ટ મળે. અને જે મેં તમને ડોકીની કસરત બતાવી એ સામાન્યતઃ દરેક વ્યક્તિ કરે, અથવા જે લોકો કોમ્પ્યુટર ઓપરેટર છે, કોમ્પ્યુટરનું કામ કરે છે, કોમ્પ્યુટર આઈટી ગ્રુપમાં છે, તો એ લોકો માટે ખરેખર એ કસરત કરવાથી સ્નાયુ મજબૂત થાય અને ડોકીનો દુખાવો અથવા ઘસારો મોડો આવે. જી ડૉક્ટર દવે સર, હવે આપણે જોતા હોઈએ છીએ કે ઘણીવાર થાઇરોઇડને કારણે પણ ઓસ્ટિયોપોરોસિસ થતું હોય છે, તો તે કેટલી હકીકત છે અને બીજા એવા કયા રોગો છે જેને કારણે આ બધા રોગો થતા હોય છે? હા, મેઇનલી અમુક પ્રકારની દવા લેવાથી ઓસ્ટિયોપોરોસિસ થાય છે, ખાસ કરીને સ્ટીરોઇડની દવા લેવાથી, પછી હિપેરિન એટલે કે એન્ટીકોએગ્યુલન્ટ દવા લેવાથી, પછી ઘણી વખત રિફામ્પિસિન એટલે કે ટીબીની દવા લેવાથી, પછી ઘણી એપિલેપ્સીની દવા છે એપ્ટોઇન, અમુક દવાઓ લેવાથી ઓસ્ટિયોપોરોસિસ થતું હોય છે. એટલે એ આપણે જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે આપણે એનો ટેસ્ટ કરાવવાનું ખાસ યાદ રાખવું જોઈએ. બીજું ખાસ અગત્યની વસ્તુ, ઓસ્ટિયોપોરોસિસ માટે જો રેગ્યુલર દવા લેવામાં આવે તો રેગ્યુલર ચેકઅપ કરવું પણ ખૂબ જરૂરી બને. અને અત્યારે નવી દવાઓ આવી છે જેમાં ઇન્જેક્શન્સ આવે છે. અમે કહેતા હોઈએ છીએ કે એક વખત મણકાનું ફ્રેક્ચર થયું તો બીજી વખત ફ્રેક્ચર થવાનું છે તેવું સમજજો, અને એટલા માટે એની જો તમે કાળજી રાખશો તો બીજી વખત ફ્રેક્ચર નહીં થાય અને રેગ્યુલર દવા લેજો. નોર્મલી એવું કહેતા હોય છે કે 2 વર્ષ સુધી ઓસ્ટિયોપોરોસિસની દવા લેવી અથવા 3 વર્ષ સુધી લેવી, પછી 1 વર્ષ વચ્ચે ગેપ પાડવી, કારણ કે જો રેગ્યુલર દવા લઈએ તો પણ એની ખરાબ અસર થતી હોય છે. એટલે એ પણ અગત્યનું છે કે એ દવા એ રીતે વચ્ચે હોલિડે રાખવો જોઈએ. અમુક ઇન્જેક્શન્સ આપતા હોઈએ છીએ તો એ ઇન્જેક્શન આપ્યા પછીથી પણ, જેને ટેરીપેરેટાઇડ કહેતા હોઈએ છીએ, અમુક હાડકાં વધારે ચૂસાય નહીં, હાડકાના અમુક પ્રકારના સેલને કંટ્રોલમાં રાખવા માટેની પણ દવાઓ 2 વર્ષ સુધી એડવાઇસ કરતા હોઈએ છીએ. જો એ દવા ઇન્જેક્શન બંધ કરો અને દવા ચાલુ ના કરો તો ઇન્જેક્શનની અસર ઊંધી થતી હોય છે. જી સર, એક અન્ય કોલર છે આપણી સાથે, વલ્લભભાઈ જામનગરથી. હેલો હેલો. હા જી વલ્લભભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, જામનગરથી બોલું છું વલ્લભભાઈ. જી એટલે જી આપનો પ્રશ્ન જણાવો. મને કમરથી નીચેની ડાબી સાઈડે સ્નાયુ દબાય છે, એટલે એ રીતે મને દુખાવો થાય છે. એટલે બેસી રહીને કલાક સુધી તો કઈ દુખાવો વધી જાય છે, ઉભા રહે તો કઈ ખબર ન પડે, એ રીતે મને દુખાવો થાય છે.
એટલે 2-3 મહિનાથી એવું થાય છે. એટલે આપને હાથમાં દુખે છે પ્રહલાદભાઈ? વલ્લભભાઈ? કમરમાં દુખે છે. ઓકે ઓકે ડાબી સાઈડ. હા. હવે તમે જે કહી રહ્યા છો કે બેસવાથી દુખે છે, તો તમારે અમુક પ્રકારના એક્સરે કરાવવા જોઈએ. આગળ પાછળ નમીને એક્સરે કરાવતા હોઈએ છીએ, જેનાથી ખબર પડે આપણને કે મણકામાં કેટલી મુવમેન્ટ થાય છે, અને એ મુજબ નસ દબાય તો આવો દુખાવો થાય, અને એમાં પણ MRI ના રિપોર્ટ કરાવીને પછી આગળની સારવાર કરવી જોઈએ. ડોક્ટર દવે સર, હવે સ્પાઇન સર્જરીમાં કેવા પ્રકારના રિસર્ચ થઈ રહ્યા છે તે વિશે ટૂંકમાં માહિતી આપો. હા, અત્યારે અમે સેફ સ્પાઇન સર્જરી નો થીમ લઈને ઘણી બધી વખત વાત કરતા હોઈએ છીએ. એટલે કે જેમ દર્દી આઈસીયુમાં હોય તો મોનિટર લગાડેલું હોય અને એના હાર્ટ અને પલ્સની રેગ્યુલર આપણને રિધમ જોવા મળે, તેવી રીતે ન્યુરો મોનિટરિંગ એટલે કે પગની અને બ્રેઇનની વચ્ચે જે નસ આવે કરોડરજ્જુ આખી, એના અંદર કન્ટિન્યુટી છે કે રહી, અથવા અમે જ્યારે ઓપરેશન કરીએ ત્યારે એને નુકસાન થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું તે જાણવા માટે ન્યુરો મોનિટરિંગ કહેતા હોઈએ છીએ. અને એ ન્યુરો મોનિટરિંગથી સર્જરી ખૂબ સેફથી કરી શકતા હોઈએ છીએ, ખૂબ સારી રીતે કરી શકતા હોઈએ છીએ નુકસાન કર્યા વગર. વત્તા અમુક પ્રકારના ઇક્વિપમેન્ટ, માઇક્રોસ્કોપ, સ્કાલ્પેલ, બોન સ્કાલ્પેલ, જે અમને ફક્ત 1 મિલીમીટરનો કટ આપે, જે અમારું જ્ઞાનતંતુની બરાબર અડીને હોય. એટલે સેફ સ્પાઇન સર્જરી અત્યારે એ થીમ પર ચાલે છે, અને ઘણું બધું એડવાન્સીસના કારણે સ્પાઇન સર્જરીના રિઝલ્ટ વધારે સારા મળે છે. જી સર, હવે અમારા દર્શક મિત્રોને કાર્યક્રમના અંતમાં કોઈક મેસેજ આપવા માંગો છો? મારો મેસેજ એટલો છે દર્શક મિત્રો, કે ઉંમરનો રોગ છે એ ક્યારેય મટવાનો નથી, ક્યારેય ઘટવાનો નથી. આજે 70ના છો, 1 વર્ષ પછી 71ના થવાના છો, તો તેની સાથે દોસ્તી બાંધી લો, એની સાથે જીવતા શીખી જાઓ. જે નથી થતું તે સ્વીકારતા થઈ જાઓ, અને જે થાય છે તે તમે ચાલુ રાખો. એટલે ઉંમરના રોગ સામે તમે સારી રીતે લડી શકશો. બીજું, ઓસ્ટિયોપોરોસિસ માટે કસરત કરવી, અને ખાસ તો વેઇટ બેરિંગ એક્સરસાઇઝ કરવી. અને ખાસ છેલ્લો, કે જે પ્લાસ્ટિક માટે આપણે લડીએ છીએ, પ્લાસ્ટિકની બેગ્સ માટે આપણે લડીએ છીએ, તો વારે વારે રિપોર્ટ કરાવીને પ્લાસ્ટિકનું મટીરિયલનો, ખાસ તો પ્લેટ્સનો ઓછો ઉપયોગ થાય તેવું કરવું જોઈએ. ઘણા બધા વખત દર મહિને લોકો MRI કરાવતા હોય છે, એવું ન કરવું જોઈએ. જી ડોક્ટર ભરત દવે સર, આપ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી પૂરી પાડી તે માટે દૂરદર્શન વતી અને અમારા દર્શક મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો. ફરી મળીશું આ જ કાર્યક્રમમાં કોઈ નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર, જય હિન્દ.